દાગીના, મોબાઈલ ફોન, ઘડિયાળ સહિતની ચોરી કરી નાસી જનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત વડોદરા યુનિટ જીઆરપી ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રેલવે ગુજરાત રાજ્ય અમદાવાદ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમારી સાહેબ, પશ્ચિમ રેલવે વડોદરા નાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ કે ગઈ તારીખ 15/1/2025 રોજ કલાક 5:25 થી કલાક 5:35 વાગ્યાના સુમારે ટ્રેન નંબર 22924 હમસફર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના S4 કોચમાં મુસાફરી કરતા પેસેન્જરનું લેડીઝ પર્સ એકબીજાની મદદગારીથી ચોરી કરી નાસી ગયેલ હોય, જે આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં પાર્ટ A ગુનો રજીસ્ટર્ડ નંબર 2025 BNS કલમ 303(2) મુજબનો ગુનો રજીસ્ટર્ડ થયેલ હોય, જે વંશોધાયેલ ચોરીના ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા જણાવેલ, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ LCB પશ્ચિમ રેલવે વડોદરા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ LCB સુરત પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે તેમજ અંગત બાતમીદારો રાખી આરોપીઓની શોધખોળમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તેજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ વિશ્રામભાઈ સંજયકુમાર શાહરભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે ચોરી કરનારા આરોપીઓને પકડી પાડી તેઓની અંગ ઝડતીમાંથી નંગ 1 સોનાનું મંગળસૂત્ર, 2 નંગ સોનાની ચેન, નંગ સોનાનું પેન્ડલ, નંગ 1 3 સોનાની વીટીઓ, કુલ કિંમત ₹4,18,170, એક HP કંપનીનું લેપટોપ કિંમત ₹40,000, નંગ 1 OnePlus કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹20,000 તથા નંગ 1 સ્માર્ટ વોચ કિંમત ₹1,500 મળી કુલ કિંમત ₹4,79,670 ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા પંચનામા વિગતે તપાસ અર્થે કબજે કરી સદરી બંને ઈસમો રોહિત ઉર્ફે કદુ રાજુભાઈ ચાતે ધોળિયા પટેલ, ઉંમર વર્ષ 23, ધંધો મજૂરી, રહે હાલ સંજયનગર સર્કલ, ગલી નંબર 2, મકાન નંબર 106, મીનામાસીના મકાનમાં ભાડેથી નીલગિરી સર્કલ પહેલા લિંબાયત સુરત તથા મકાન નંબર 252 પ્રિયંકાનગર આસપાસ મંદિર પાસે સુરત, મૂળ ગામ અદગામ, તાલુકો જિલ્લો વલસાડ, રોહિત ઉર્ફે બલ્લા સેવાલાલ જાતે ગૌતમ, ઉંમર વર્ષ 23, ધંધો મજૂરી, રહે હાલ મકાન નંબર 5 ગીતાનગર સોસાયટી પહેલા માળે પર્વત પાટિયા સુરત, મૂળ રહે ઘાટમપુર, થાના સાર, જિલ્લો કાનપુર, યુપીને BNSS કલમ 35(1) જે મુજબ તારીખ 17/1/2025 ના કલાક 16:30 વાગે અટક કરવામાં આવેલ છે.